નસવાડીમાં આંગણવાડીની વરવી વાસ્તવિકતા તાડપત્રીના ઝૂંપડામાં બાળકો શિક્ષણ લેવા મજબૂર બન્યા। છોટાઉદેપુર જિલ્લાના અતિ પછાત ગણાતા નસવાડી તાલુકાના કાંધા ગામમાં વિકાસના બણગાની વિપરીત એવી વાસ્તવિકતા સામે આવી છે। અહીં શિક્ષણના પ્રથમ પગથિયા ગણાતી આંગણવાડી કોઈ સુવિધાયુક્ત મકાનમાં નહીં પરંતુ એક જર્જરિત ઝૂંપડામાં ચાલી રહી છે। છેલ્લા 1.5 વર્ષથી આંગણવાડીના મકાનનું નિર્માણ કાર્ય માત્ર વચનોનો પોકળ દાવાઓમાં અટવાયેલું છે। પરિણામે 10 થી વધુ આદિવાસી બાળકો કાચી માટીની ભીતો, સડેલા લાકડા પર તાડપત્રીની છત હેઠળ જોખમી વાતાવરણમાં શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે, જે સરકારી ઉદાસીનતાનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે। આ આંગણવાડી હાલમાં કર્મચારીના અંગત કાચા ઝૂંપડામાં ચલાવવામાં આવે છે, જેની છત કોઈપણ ક્ષણે તૂટી પડવાની ભીતિ સેવાઈ રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ આ આંગણવાડી મનરેગા યોજના અંતર્ગત મંજૂર તો થઈ છે, પરંતુ ગ્રામીણ વિકાસની કરોડોની ગ્રાન્ટ છતાં જમીન પર કામગીરી શૂન્ય છે ને ભંડોળનો અભાવ હોવાને બહાના આપવામાં આવી રહ્યા છે। આદિવાસી વિસ્તારના બાળ વિકાસની આ ગંભીર સ્થિતિ સામે સ્થાનિક નેતાઓ માત્ર આશ્વાસનો આપવામાં વ્યસ્ત છે, જ્યારે અધિકારીઓ ફાઇલોના આયોજનમાંથી બહાર આવી રહ્યા નથી। આ ઘટનાએ સમગ્ર જિલ્લાના વહીવટ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે, જ્યાં નળ સે જળ ને મનરેગા જેવા કૌભાંડના આક્ષેપો પણ પ્રવર્તી રહ્યા છે। માત્ર આંગણવાડી જ નહીં પરંતુ જિલ્લામાં 106 થી વધુ શાળાઓ એક જ શિક્ષક આધારિત હોવાનું પણ જાણવા મળ્યું છે, જે શિક્ષણની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે વિકાસના માત્ર મૌખિક દાવાઓ કરવાને બદલે સરકારી તંત્ર તુરંત જ કાંધા ગામની આંગણવાડીનું મકાન બનાવી બાળકોને સુરક્ષિત અને યોગ્ય શિક્ષણનું વાતાવરણ પૂરું પાડે, અન્યથા આ સ્થિતિ માટે જવાબદાર કોણ ગણાશે તે મોટો પ્રશ્ન છે। અને સ્કૂલ બી અત્યારે 6 વર્ષથી આ ભાંગીને તોડીને નવરી કરેલી છે। અત્યારે સ્કૂલ બી નહીં બંધાઈ તો ધારાસભ્ય અને સંસદ સભ્ય શું કરે છે એમ? સરકાર પાસે શું માંગ તમારી? અમારે પાસે અમારે સ્કૂલમાં છોકરા ભણવાની સ્કૂલ તો જોઈએ ને એમ। આવામાં આંગણવાડી ચાલે તો બાળકોનું જીવનું જોખમ ખરું? જોખમ તો ખરું જ ને। અરે કીડા મકોડામાં ભણે પેલા છોકરા હો। શું માંગ સરકાર પાસે તમારી? સરકાર પાસે અમારે તૈયાર કરવાનું આવે। સ્કૂલમાં શિક્ષક નથી, એક જ શિક્ષક છે તો વિકાસ થયો એમ કે છે? કઈ વિકાસ થયો નહીં। અહીં હોનો વિકાસ થયો મેં એટલે જ તે વખતે કોઈ વિકાસ નહીં અમારા ગામમાં। શું નામ તમારું? સુરપાલસિંહ સરદારસિંહ